ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। 50 श्रीभगवानुवाच सिद्धिं प्राप्तो यथा ब्रह्म तथाप्नोति निबोध मे समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा बुद्ध्या विशुद्धया युक्तो धृत्यात्मानं नियम्य च शब्दादीन् विषयान् त्यक्त्वा रागद्वेषौ व्युदस्य च विविक्तसेवी लब्ध्वाशी यत वाक्कायमानसः ज्ञानयोगपरो नित्यं वैराग्यं समुपाश्रितः अहङ्कारं बलं दर्पं कामं क्रोधं परिग्रहम् विमुच्य निर्ममः शान्तो ब्रह्मभूयाय कल्पते ब्रह्मभूतः प्रसन्नाय
ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ આગળ જ્ઞાનનિષ્ઠા પ્રાપ્તિના સોપાન દર્શાવ્યા અને ત્યાં સુધી પહોંચવા માટે પ્રારંભ કરવાનો છે પોતે જે કર્મ કરી રહ્યા છે ત્યાંથી. માટે ભગવાન કહે છે અર્જુનને કે અર્જુન, આ જ્ઞાનનિષ્ઠા પ્રાપ્તિ માટે તું પ્રારંભ તારા કર્તવ્ય કર્મના પાલનથી કર. અને કર્તવ્ય કર્મનું પાલન કેવી રીતે? તો ભગવાન કહે છે કે એ નિષ્કામ ભાવથી ઈશ્વર પરાયણ થઈને, અને આવી રીતે જે ઈશ્વર પરાયણ થઈ અને જે કર્મ કરે છે એને ભગવાન કહે છે કે મારા અનુગ્રહથી એ આ સંસારને તરી જાય છે. સર્વ કર્માણી અપી સદા મદ્વ્યપાશ્રય. એ મનુષ્ય, એ સાધક જ્યારે કર્મ મારો આશ્રય લઈ અને કરે તો મત પ્રસાદાત અવાપ્નોતિ શાશ્વતમ પદમ અવ્યયમ. ત્યારે મારા અનુગ્રહને પ્રાપ્ત કરી અને અવ્યય શાશ્વત પદને પ્રાપ્ત કરી લેશે. તો અંતઃકરણ શુદ્ધિપૂર્વક જ્ઞાન નિષ્ઠાને એ પ્રાપ્ત કરી અને પરમ પુરુષાર્થ મોક્ષને અંતે પામે છે. આ પ્રમાણે ભગવાને અહીંયા કહ્યું. અને ભગવાન જે કહે છે મદ્વ્યપાશ્રય, મારો આશ્રય લઈને, તો એ વાસ્તવમાં મારો આશ્રય એટલે શું? તો ભગવાન એને જ 57મા શ્લોકમાં દર્શાવે છે કે કારણ કે મારા પરાયણ થઈ અને કર્મ કરવાથી ચિત્ત શુદ્ધિપૂર્વક પુરુષાર્થ મોક્ષની સિદ્ધિ થતી હોવાથી તું મદ્વ્યપાશ્રય બની રહે. અને એટલે શું? તો ભગવાન 57મા શ્લોકમાં એને દર્શાવ્યું ચેતસા સર્વ કર્માણી મયી સંન્યસ્ય મત્પરઃ. ભગવાન આ શ્લોકમાં એક સાધકને માટે એક ઈશ્વર પરાયણ જીવન, પ્રાર્થનામય જીવન જે હોય એને ભગવાન બતાવી રહેલા છે. એટલે જ ભગવાન અનેક શબ્દ વાપરે છે. મત્પરઃ, મચ્ચિત્તઃ, સતતમ ભવ, સર્વકર્માણી ચેતસા મયી સંન્યસ્ય. આ બધા શબ્દો જે છે એક સાધકનું ઈશ્વર પરાયણ જીવન દર્શાવે છે. ભગવાન આ શ્લોકોમાં ભક્તિ પ્રધાન એવા કર્મયોગનું નિરૂપણ કરે છે કે જે કર્મયોગ ભગવાન કહે છે કે એની ક્ષણે ક્ષણમાં, પડે પડમાં જેમાં ઈશ્વર સમાયેલા છે એવો આ કર્મયોગ. તો ભક્તિ પ્રધાન કર્મયોગ. અને આવી ભક્તિ પ્રધાન કર્મયોગ એ કેવી રીતે સંભવ બને? તો કે પ્રત્યેક કર્મમાં ઈશ્વરને વણી લેવાના છે. અને ઈશ્વરને કેવી રીતે વણી લેવાય એના માટે જ ભગવાન અહીંયા શબ્દ બતાવે છે. સર્વ કર્માણી ચેતસા મયી સંન્યસ્ય. તારા બધા કર્મોનો મારામાં સંન્યાસ કરીને, મારામાં સંન્યાસ કરીને ઈશ્વરમાં મૂકીને, ઈશ્વરમાં મૂકીને એનો અર્થ છે ઈશ્વરને અર્પણ કરીને. અને આપણે ફરી ફરીને યાદ રાખવું જોઈએ, કર્મ ઈશ્વરને અર્પણ કરવા તો કર્મ કોઈ સ્થૂલ વસ્તુ તો નથી, પરંતુ કર્મની પ્રત્યેક અવસ્થામાં ઈશ્વર પ્રત્યે અહોભાવ વ્યક્ત કરતા રહેવું એને જ કહેવાય છે કર્મ ઈશ્વરને અર્પણ થવું. પોતાના અહમને ક્યાંય સ્થાન ન લેવા દઈ માત્ર ને માત્ર પ્રભુ શરણાગત થઈ અને કર્મ કરવું એ જ છે કર્મનું ઈશ્વરના ચરણોમાં અર્પણ. અને એ કેવી રીતે સંભવ બને? જ્યારે મને એ હકીકત સમજાણી હોય કે કર્તવ્ય કર્મથી ઈશ્વર પ્રસન્ન થાય છે. હું મારા કર્તવ્યનું પાલન કરું તો એનાથી ઈશ્વર પ્રસન્ન થાય છે. અને એવા પ્રસન્ન થયેલા ઈશ્વરના અનુગ્રહથી જ અંતે મોક્ષ પુરુષાર્થની સિદ્ધિ થાય છે. આવી વિવેક બુદ્ધિ જેના અંતરમાં ઉત્પન્ન થઈ ગયેલી છે. માટે જ ભગવાન કહે છે ચેતસા સર્વ કર્માણી. ચેતસ બુદ્ધિપૂર્વક, વિવેકપૂર્વક મનથી મારામાં સર્વ પ્રકારના કર્મોને મૂકીને. ભગવાન આગળ પણ બતાવી ચૂક્યા છે યત કરોષિ યદસ્નાસી યજ્જુહોષિ દદાસી યત તત્ સર્વસ્વ. એ બધું જ જે છે ભગવાન કહે છે મત અર્પણમ કુરુ.
એ બધું તું મને અર્પણ કરી દે. તો નાનું મોટું કોઈ પણ કર્મ જે છે ભગવાન કહેશે તત્કુરુષ્વ મદર્પણમ, એ બધું તું મને અર્પણ કર. તો દરેક કાર્યમાં સતત ભગવાનનું સ્મરણ કરવું. અને ભગવાનનું સ્મરણ કેવી રીતે? તો કે આ પ્રમાણે ઈશ્વર મારા કર્તવ્ય કર્મના પાલનથી સંતુષ્ટ થાય છે અને વાસ્તવમાં હું કોઈ કરનાર નથી, હું નિમિત્ત માત્ર છું. ઈશ્વરની આજ્ઞાનું હું પાલન માત્ર કરી રહેલો છું અને કોઈની પણ આજ્ઞાનું પાલન કરવાથી એ પ્રસન્ન થાય જ છે. પિતાની આજ્ઞાનું પાલન કરવાથી પિતા પ્રસન્ન થાય, માતાની આજ્ઞાનું પાલન કરવાથી માતા પ્રસન્ન થાય, ગુરુની આજ્ઞાનું પાલન કરવાથી ગુરુ પ્રસન્ન થાય. એવી જ રીતે ઈશ્વરની આજ્ઞા, મને જે કંઈ પણ કર્તવ્ય પ્રાપ્ત થયેલ છે એ ઈશ્વરની આજ્ઞા છે અને એનું હું પાલન કરું તો ઈશ્વર પ્રસન્ન થાય. માટે જ કર્મયોગમાં કહેવામાં આવે છે ઈશ્વર પ્રીત્યર્થે કર્મ. કર્મ શેના માટે કરું? ઈશ્વરની પ્રીતિને પ્રાપ્ત કરવાને અર્થે, એની પ્રસન્નતાને પ્રાપ્ત કરવાને અર્થે. અને સાથે સાથે કર્મ કરતી વખતે હું એ પણ સમજદારી ધારણ કરું, કર્તા ભોગતા જનાર્દન. કરનાર ભોગવનાર બધું કોણ છે? પરમાત્મા જ છે. હું તો નિમિત્ત માત્ર છું. મારું કોઈ સામર્થ્ય નથી કે હું કર્મ કરી શકું, સંપન્ન કરી શકું, પરંતુ સર્વશક્તિ પરમાત્મા તરફથી જ પ્રાપ્ત થયેલી છે. મને પ્રાપ્ત થયેલું શરીર, ઇન્દ્રિયો, બુદ્ધિમાં વિચાર શક્તિ, આ બધું જ ઈશ્વર દ્વારા મને આપવામાં આવેલું છે. એ ભગવાનથી આપવામાં આવેલું છે, એના થકી જ હું કરું છું. તો જે કંઈ સાધન સામગ્રી મને પ્રાપ્ત થયેલી છે કર્મ કરવાની, એ પરમાત્મા તરફથી પ્રાપ્ત થયેલ છે અને એટલા માટે વાસ્તવમાં હું તો નિમિત્ત માત્ર છું. જે કંઈ પણ થઈ રહ્યું છે એ અનુગ્રહ છે અથવા તો એ જ કરતા છે, મારામાં કોઈ કર્તૃત્વ નથી. તો સાધનાનું આ પ્રથમ પગથિયું છે, પોતામાં રહેલા કર્તૃત્વને ઈશ્વરમાં મૂકી દેવું. હું કરું છું એની જગ્યાએ શું લાવવું? પ્રભુ કરે છે, મારા ઈષ્ટદેવ કરે છે, હું તો નિમિત્ત માત્ર છું. તો કર્તૃત્વ એમનેમ કોઈ એનો છેદ ઉડાડી શકાતો નથી. અહમ અકર્તા જ્ઞાન એકદમ જ થઈ જવાનું નથી. કર્તૃત્વને આ પ્રમાણે ઈશ્વરમાં પહેલા મૂકવું પડે, એના થકી કર્તૃત્વ શિથિલ થાય, મારું કર્તૃત્વ અભિમાન ધીમે ધીમે ઓછું થાય. તો એ સાધનાની એક પ્રક્રિયા છે. તો એને કહેવામાં આવે છે પ્રયોજ્ય કર્તૃત્વ અને પ્રયોજક કર્તૃત્વ. ઈશ્વર કોણ છે? પ્રયોજક. પ્રયોજક યાને કરાવનાર, પ્રેરણા આપનાર. હું કરનાર અને એ કરાવનાર. પરંતુ આ ભક્ત કર્મયોગી શું જુએ છે? કરાવનાર પણ એ છે, કરનાર પણ એ જ છે. હું તો માત્ર એમના હાથનું એક સાધન માત્ર છું, એનાથી વિશેષ મારું કંઈ જ અસ્તિત્વ નથી. તો આ રીતે નિરંતર સ્મરણ કરતા રહેવું. અને સાથે સાથે મને કર્મ કરવાનો અવસર પ્રાપ્ત થયો. પ્રભુએ મને આ તક આપી કર્મ કરવાની કે જેના થકી હું મારા લક્ષ્યને પ્રાપ્ત કરી શકું. એના થકી આ એક અહોભાવ નિરંતર પ્રભુ પ્રત્યે પ્રગટ કરતો રહેવો, એ પણ કર્મયોગનું એક પાસું છે, અંગ છે. તો સર્વત્ર પોતાના ઈષ્ટદેવનું દર્શન કરવા લાગે છે. ભક્તિ પ્રધાન આવો કર્મયોગી જે છે એ સર્વત્ર ઈષ્ટદેવને જ જોતો રહેશે. ભૂતાની વિષ્ણુ, ભુવનાની વિષ્ણુ. સર્વ કઈ ભૂત જે છે, પ્રાણી જગત જે છે એ કોણ છે? તો કે ભગવાન વિષ્ણુ મારા ઈષ્ટદેવ જ છે. અને ભુવનાની અભિ વિષ્ણુ, આ ભુવન 14 ભુવન રૂપે પ્રગટ થયેલું બ્રહ્માંડ એ પણ વિષ્ણુ જ છે. તો બે જ પદાર્થ છે, જળ અને ચેતન. પ્રાણીઓ કે જે ચેતન પદાર્થ છે, સર્વ જીવ એ કોણ છે? વિષ્ણુ છે. ભૂતાની વિષ્ણુ અને ભુવનાની અપી, જે જળ જગત જે છે, ભુવન 14 લોકનું બ્રહ્માંડ એ પણ વિષ્ણુ જ છે. તો આ ભક્તિ પ્રધાન એવો કર્મયોગી અહીંયા સુધી પહોંચી શકે છે. એ આ પ્રમાણેની સમજદારી ધારણ કરી અને નિમિત્ત ભાવથી પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરે તો એને જ ભગવાન અહીંયા કહે છે મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય.
ચેતસા આ પ્રમાણેની સમજદારી સાથે જ્યારે હું કર્મ કરું તો એ ઈશ્વરને અર્પિત થઈ જાય છે. તો આ રીતે કર્મ કરીને અને ફરી ભગવાન કહેશે મત પરહ, તું કેવો બની રે? તો કે ભગવત પરાયણ બની રે. મારા પરાયણ એટલે ભગવાન કૃષ્ણ અહીંયા કઈ દ્રષ્ટિએ કહેશે? પોતાને ભગવાન ઈશ્વર રૂપે અર્જુનની સામે એ પ્રગટ કરી રહેલા છે. કારણ કે કર્મ ઈશ્વરને અર્પણ કરવા ત્યાં પણ ભગવાને શું કહ્યું? મયી સંન્યસ્ય. અને હવે કહેશે મત પરહ. તો એ મત શબ્દ જે ભગવાન વાપરે છે એ કોને સામે રાખીને? પોતાના ઈશ્વરત્વને, ભગવત્તા જે છે પોતાનામાં, એને સામે રાખીને ભગવાન કહે છે તો ઈશ્વરમાં સમર્પિત કર. અને મત પરહ એટલે ઈશ્વર પરાયણ બની રહે, ભગવાન પરાયણ, ભગવત પરાયણ તું બની રહે. અને મત પરહ ઈશ્વર પરાયણ બની રહેવું એનો અર્થ શું? તો સર્વપ્રથમ તો એનો અર્થ થાય છે કે ઈશ્વર જ એના માટે કોણ છે? પ્રાપ્ય. જીવનમાં પ્રાપ્ત કરવા જેવું જો એને કંઈ લાગતું હોય તો એને લાગે છે કે ઈશ્વર જ પ્રાપ્ત કરવા યોગ્ય છે, એ જ પામવા યોગ્ય છે. મનુષ્ય જીવનનું લક્ષ્ય આ પ્રમાણે પરમાત્મા પ્રાપ્તિ જ છે. તો એ પરમાત્મા જ જેના જીવનનું ધ્યેય પ્રાપ્ય જેના માટે બની રહેલા છે એ છે ભગવત પરાયણ. બીજું કહેવામાં આવે પરમાત્મા જ જેના જીવનની ગતિ છે, પરમ ગતિ છે. એનો અર્થ એ જે કંઈ પણ જીવનમાં વ્યવહાર કરે છે એ બધાના કેન્દ્ર સ્થાનમાં કોણ હોય છે? ઈશ્વર, ભગવાન જ. સવારથી ઉઠે તે રાત સુધી એ જે કંઈ પણ કરે એના સેન્ટરમાં, કેન્દ્રમાં માત્ર ને માત્ર પરમાત્મા હોય છે. એટલું જ નહીં, રાત્રે સૂવે તો પણ કોના માટે? ઈશ્વર માટે જ, કે જેથી કરીને સવારે ઉઠીને ફરી એની પૂજા કરું, એના આપેલા કર્તવ્ય કર્મનું પાલન કરું. આ બધું કરવા માટે એ જો સૂઈ જાય તો એનું સૂવાનું પણ કોના માટે થઈ જાય છે? પરમાત્મા માટે. તો એ પરમાત્મા જ એના જીવનની પરમ ગતિ છે, સર્વ વ્યવહારોનું કેન્દ્ર સ્થાન છે. એ ભોજન કરે તો કોના માટે કરે છે? પરમાત્માને માટે, ભગવાનને માટે, કે જેથી કરીને એનાથી શક્તિ પ્રાપ્ત કરી અને ફરી એના આપેલા કર્તવ્ય કર્મનું હું પાલન કરું. એ ઘર સાફ કરે કોના માટે? પરમાત્માનો વાસ છે એટલા માટે એ ઘરને સ્વચ્છ રાખે છે. શરીર સ્વચ્છ રાખે, સ્નાનાદિ કરે, શા માટે? આ ભગવાનનું સાધન છે, એને સ્વચ્છ રાખવું એ પણ મારું કર્તવ્ય છે. તો સર્વત્ર જે કંઈ પણ કર્મ થાય છે એના કેન્દ્ર સ્થાનમાં માત્ર ને માત્ર પ્રભુ છે. તો એ જ પરમ ગતિ, એ જ મુખ્ય બાબત છે કે જેને સામે રાખીને એનું આખું જીવન ગોઠવાયેલું હોય છે. તો એને કહેવાય કે એ ભગવત પરાયણ છે. ત્રીજું, હંમેશા અંતરમાં એવો ભરોસો ધારણ કરે છે કે ભગવાન મારા હિતૈષી છે, હંમેશા મારું હિત ઈચ્છે છે. તો ઈશ્વરને ક્યારેય પણ કોઈના અહિતનું ચિંતન એમના ચિત્તમાં ક્યારેય થતું નથી. સર્વ જીવોના કલ્યાણને અર્થે જ ઈશ્વરની પણ પ્રવૃત્તિ છે. તો આ ભક્ત કર્મયોગી જે છે એને દ્રઢ ભરોસો છે કે ભગવાન મારા પરમ હિતેચ્છુ છે, અને જે હિતેચ્છુ હોય એનો જ હંમેશા આશ્રય લેવાનો હોય. તો સાથે સાથે એ જ ભગવાન એના પરમ આશ્રય બની રહેશે. હંમેશા આપણે જઈએ ક્યાં? જે આપણું હિત ઈચ્છતા હોય, જ્યાં આપણને એવું લાગે કે આની પાસે જવાથી મારું હિત થશે, એ મને યોગ્ય માર્ગદર્શન આપશે, મને કંઈક સારો રસ્તો સુઝાડશે, એની પાસે આપણે જઈએ. તો એવી જ રીતે આ જે ભક્ત કર્મયોગી જે છે એને દ્રઢ ભરોસો છે કે ભગવાન મારા હિતૈષી છે, અને એટલા માટે એનો હંમેશા એનો જ આશ્રય લેશે.
તો પરમાત્માને પરમ હિતેશી માનવા અને એમને જ પરમ આશ્રય બનાવવા એ પણ ભગવત પરાયણ હોવાનું એક ચિહ્ન છે. અને આ પ્રમાણેની બધી સમજદારી હોવાના કારણે જ પાંચમી એની ઓળખ છે કે એ ભગવાનના વિધાનમાં, એટલે કે જીવનમાં જે કંઈ પણ થાય છે એમાં એ ભગવાનનું વિધાન, ભગવાનની ઈચ્છા માની અને એનો સ્વીકાર કરે છે. ભગવાનની પ્રીતિને અર્થે પ્રયત્ન કરતો રહે અને પ્રયત્નના પરિણામે જે કંઈ જીવનમાં પ્રાપ્ત થાય છે એનો એ પ્રસન્નતાથી પ્રસાદ માની અને સ્વીકાર કરે છે. અને આ પ્રમાણે નિરંતર ભગવત પરાયણ જીવન જીવનારો આ ભક્ત કર્મયોગી જે છે પોતાના જીવનમાં મસ્ત બની રહેશે, ફરિયાદોથી મુક્ત બની રહેશે. ફરિયાદ કરવી એનો અર્થ શું? વારંવાર રડતા રહેવું, આમ છે ને તેમ છે ને ટી 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 ચાલ્યા કરે, એ ફરિયાદો છે. અને જે આ પ્રમાણે ભગવત પરાયણ થયો એ આવી ફરિયાદોથી મુક્ત થઈ જાય છે. અને જે ફરિયાદથી મુક્ત થાય એ હંમેશા મસ્ત રહે. ભગવાનને યાદ કરો તો ફરિયાદ જતી રહે. ફરી ફરીને યાદ કરો ભગવાનને તો શું જતું રહે? ફરિયાદો જતી રહે. બરાબર. માટે જ્યારે ફરિયાદ થાય ત્યારે શું કરવાનું? ત્યારે એવું મનને કહેવાનું કે ફરિયાદનો અર્થ શું થાય? ફરી યાદ. ફરી તું યાદ કરી લે, ભૂલી ગયો એટલા માટે આ શરૂ થયું. ફરી એકવાર યાદ કરી લે કે ભગવાન જે કરે તે હંમેશા હિતમાં હોય છે, એ જ મારા હિતેશી છે, એ જ મારા પ્રાપ્ય છે. અને આ પ્રમાણે તું ફરી ફરી યાદ કરી લે તો ફરિયાદ ક્યારેય પણ થવાની નથી. અને ફરિયાદથી મુક્ત જીવન થાય એટલે અંશે જ અંતઃકરણ શુદ્ધ થયું કહેવાય. જગત પ્રત્યેની ફરિયાદો, જગત પ્રત્યેની એટલે કે જગતના વિષયો, વ્યક્તિઓ એ બધા પ્રત્યેની ફરિયાદ હોય. કાં તો જીવને પોતાને પોતાના પ્રત્યે જ ફરિયાદ હોય, મારામાં આ છે ને તે નથી ને આવું છે ને તેવું છે, એ ચાલ્યા કરે. અને જીવ જગતમાં કંઈ ના મળે તો પછી ભગવાનને હાથમાં લે કે ભગવાન આવું કરે છે, તેમ કરે છે, એમના પ્રત્યે ફરિયાદ કરે. તો જીવ જગત અને ઈશ્વર ત્રણેયના પ્રત્યેની ફરિયાદો જીવનમાંથી જેટલે અંશે ઓછી થતી જાય એટલે અંશે સમજવું કે અંતઃકરણ શુદ્ધ થયું છે. આ બહુ સીધો સાદો સરળ માપદંડ છે પોતાની પ્રગતિનો. તો ભગવાને અહીંયા કહ્યું કે આ મારો ભક્ત જે છે એ કેવો બની રહેશે? મત્પરહ. ભગવાન અર્જુનને કહેશે તું મત્પરહ બની રે, ભગવત પરાયણ બની રે. અને આગળ કહેશે કે આ પ્રમાણે મત્પરાયણ બનવું, સર્વ કર્મને ઈશ્વરમાં સંન્યસ્ત કરવા એ કેવી રીતે? તો ભગવાન કહેશે બુદ્ધિયોગમ ઉપાશ્રિત્ય. બુદ્ધિયોગનો આશ્રય લઈને. બુદ્ધિયોગનો આશ્રય લઈને એનો અર્થ છે બુદ્ધિયોગ ભગવાન આગળ બતાવી ચૂક્યા છે. બુદ્ધિયોગનો અર્થ છે સમત્વનો આશ્રય લઈને. સમાહિત બુદ્ધિત્વમ બુદ્ધિયોગ. ભગવાન શંકરાચાર્યજી મહારાજ અહીંયા કહે છે કે સમાહિત એટલે શાંત થઈને રહેવું. જે કંઈ પણ જીવનમાં દ્વંદ્વમાંથી પસાર થવાનું રહેશે તો એમાં સમત્વ ધારણ કરવું. એ સમત્વ બુદ્ધિ, સમત્વનો આશ્રય લેવો. અને સમત્વ કેવી રીતે ધારણ કરી શકાય? જે આગળ આપણે બધી સમજદારી જોઈ કે ઈશ્વર હિતેશી છે, પરમ આશ્રય છે, એના કર્મફળમાં ક્યારેય પણ કોઈ પરિવર્તન, કોઈના માટે ક્યાંય પણ લાગવગ નથી, ફેરફાર નથી, એ અફર રીતે કાર્ય કરતા રહેશે. આ બધી સમજદારી જે છે એ સમજદારીનો આશ્રય લઈને. તો આપણે અનેક વખત જોયું છે ભગવાન કૃષ્ણ બુદ્ધિનો બહુ આદર કરે છે. આમ પણ જીવના આ રથને ચલાવનાર સારથી કોણ છે? બુદ્ધિ.
અને અત્યારે સ્વયં ભગવાન પણ શું બનીને રહેલા છે? અર્જુનના સારથી. તો એ બુદ્ધિની ઉપેક્ષા કેવી રીતે કરે? તો બુદ્ધિનો બહુ જ આદર કરે છે. ભગવાન સ્વયં આટલી બધી બુદ્ધિની મહત્તા દર્શાવે છે અને આપણને કહેશે કે જે કરો એ સમજદારી સાથે કરો તો લાંબા સમય સુધી ટકી રહેશે. વગર વિચારીએ, સમજ વગર કંઈક કરવામાં આવે, માત્ર માનીને, તો એ થોડા દિવસ ચાલે અને પછી એના ઉલાળ્યા થઈ જાય. પરંતુ એક વખત મારી બુદ્ધિ જો કન્વિન્સ થઈ હોય તો પછી એ દીર્ઘકાલ સુધી ચાલ્યા કરે. માટે ભગવાન કહેશે સમજદારીને સામે રાખી અને આ પ્રમાણે તું મતપરાયણ બની રહે. તો અને આગળ ભગવાન કહેશે સતતમ મચ્ચિત્ત ભવ. આ રીતે બુદ્ધિ યોગનો આશ્રય લઈ અને તું સતત મતપરાયણ, મચ્ચિત્ત મારામાં ચિત્ત રાખનારો તું બની રે. અને આવું ત્યારે જ સંભવ બને જ્યારે મને ઈશ્વરના પ્રત્યે યોગ્ય સમજદારી હોય અને એ ઈશ્વર પ્રત્યે મને અંતરથી પ્રેમ હોય, તો જ એમનું સતત સ્મરણ સંભવ બને. તો ભગવાન કહેશે પ્રસંગોપાત નહીં, ક્યારેક ક્યારેક તું મારામાં ચિત્ત રાખનારો થાય એવું નહીં, માત્ર શ્રાવણ મહિનામાં જ નહીં, પરંતુ આખું વરસ. બરાબર ને? તો એક મહિનો માત્ર ચિત્ત રાખે એવું નહીં. ભગવાને શું કહ્યું છે? સતતમ. અને એ પણ સવારે અડધો કલાક નહીં, પરંતુ સમગ્ર સમય, આખા દિવસ માટે, જ્યારથી તું જાગ્યો ત્યારથી. બરાબર? સૂતી વખતે ભગવાન કે હું સંભાળી લઈશ, વાંધો નહીં, પણ જાગે ત્યારે કોણે રાખવાનું? તું જાગતો હોય ત્યારે તારું ચિત્ત તારે મારામાં રાખવાનું. તો એ પ્રેમ અને સમજદારી વગર સંભવ બનવાનું નથી. ઈશ્વર તત્વની સમજદારી જે ભગવાને અહીંયા આપેલી છે અને સાથે સાથે એ ઈશ્વર પ્રત્યે અંદરથી પ્રેમ, જેને ભક્તિ કહેવામાં આવે, તો એવી ભક્તિ વગર આ પ્રમાણે સતતમ મચ્ચિત્ત ભવ ભગવાન જે કહેશે એ સંભવ નથી. માટે ફરી ફરીને ઈશ્વર તત્વને સમજવાનો પ્રયત્ન કરો. એનો મારા જીવનમાં શું ભાગ છે, કેટલો ફાળો છે, એને ફરી ફરીને સમજવા પ્રયત્ન કરો તો જીવનમાં ઈશ્વર તત્વ અવતરિત થતું રહેશે. અને જેટલી સમજ પ્રાપ્ત થશે એટલો જ એમના પ્રત્યે પ્રેમ પણ વધતો જશે. અને આ હકીકત છે. વ્યવહારમાં પણ કોઈ વ્યક્તિને આપણે જેટલા સમજતા જઈએ અને આપણને એની મહાનતા જેટલી ખ્યાલમાં આવતી જાય એટલો એમના પ્રત્યે પ્રેમ, ભાવ, આદર આ બધું વધતું જાય છે. તો ઈશ્વરને પણ આપણે જેટલા અંશે ઓળખીએ એટલે અંશે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ પણ અભિવૃદ્ધિ પામે છે. ઈશ્વરને માત્ર એક મૂર્તિમાં બેસાડી દીધા તો એટલો પ્રેમ પ્રગટ નહીં થાય, પરંતુ જે મૂર્તિમાં જે છે એનો સ્વભાવ કેવો છે, એ તત્વ વાસ્તવમાં કોણ છે, એ બધું જો સમજવામાં આવે તો અંતરનો પ્રેમ જે છે એ અનેક ગણો વધી જાય છે. ભલે એને નિરખવા માટે આપણે મૂર્તિનો આલંબન લઈએ અને જોઈએ કે આ એ જ પરમાત્મા અહીંયા છે, પરંતુ વાસ્તવિક સમજદારી શું હોવી જોઈએ? એ પરમાત્મા કોણ છે, જેમાંથી આ જગતની ઉત્પત્તિ થઈ, જેમાં સ્થિત છે, જેમાં ફરી પાછો લય થઈ જાય છે, એ મારા ઈષ્ટદેવ છે. અને એનો સ્વભાવ કેવો છે? અનંત કલ્યાણ ગણગુણ સંપન્ન. એ કેવા છે? અનેક ગુણથી, સદગુણોથી સંપન્ન છે. ભક્ત વત્સલ છે, શરણાગત આર્ત ત્રાણ છે. જે પણ એમની શરણમાં ગયા એમના દુઃખને હરી લેનારા છે. ભક્તના એ હંમેશા ભક્તનો ઉપર વાત્સલ્ય રાખનારા છે. વાંછા કલ્પતરુ છે, જે એમની પાસે ઈચ્છા રાખીએ એ પ્રદાન કરે છે. જો યોગ્ય હોય તો, અયોગ્ય હોય તો ના કરે.
અને એ તો હોવું જ જોઈએ ને. બાળક બુદ્ધિનો શું ભરોસો, ગમે તે માગી લે, પરંતુ મોટા હોય એ વિચારીને પ્રદાન કરે. તો ભગવાન જરૂર વાંછા કલ્પતરુ છે, પરંતુ કઈ ઈચ્છા પૂરી કરે જે મારા હિતમાં હોય, એટલે જ તો એ પરમ હિતૈષી છે. તો આ પ્રમાણે ઈશ્વરને સમજવાથી એમના પ્રત્યેનો પ્રેમ જે છે એ અંતરમાં અભિવૃદ્ધિ પામતો જાય છે. અને પછી જેના માટે પ્રેમ હોય એનું સ્મરણ તો બહુ સહજ રીતે થતું રહેવાનું છે, ફરી ફરીને પ્રયત્ન કરવો પડતો નથી. તો એના આધારે જ સતત મચ્ચિત્તત્વ જે છે એ સંભવ બને. નહીં તો સતત ભગવાનની સાથે જોડાઈ લેવું એ સંભવ બનતું નથી, ફરી ફરીને ભૂલાઈ જાય. તો નિરંતર અભ્યાસ કરી, વિચાર વિવેક કરી અને પોતાના જીવનમાં ઈશ્વરને પોતાના જીવનની પડે પડમાં વણી લેવા જોઈએ. એના વગરનું બધું નકામું, એ છે તો બધું સુંદર છે, અને એ નહીં તો બીજું એના વગરનું બધું સાર રહિત છે. સંસાર એના વગરનો અસાર છે, અને ઈશ્વર સહિતનો સંસાર ઈશ્વર રૂપ જ છે. એને આપણે જોતા થઈએ તો પછી સતત ભગવાનની સાથે જોડાઈ લેવું સંભવ બને. તો બુદ્ધિ યોગમ ઉપાશ્રિત્ય મચ્ચિત્ત સતતમ ભવ. હવે આગળ ભગવાન કહેશે કે અર્જુન, આ પ્રમાણે મચ્ચિત્ત થઈ અને તું આ સંસારને પાર કરી જઈશ, અને જો મારું કીધેલું ન સાંભળ્યું તો ખતમ થઈ જઈશ. તો ભગવાન અહીંયા હવે પોતાનું ઈશ્વરત્વ ગુરુત્વ બધું એક સાથે પ્રગટ કરે છે. અને અર્જુનને, કારણ કે હવે છેલ્લું છે ને, 2-4 મિનિટમાં પૂરું થઈ જવાનું છે, બરાબર, આપણું તો ચાલશે, પણ અહીંયા તો ભગવાન જે ઉપદેશ આપી રહ્યા છે એ તો હવે અંતિમ ચાલી રહેલું છે. તો ભગવાન જાણે છે કે 2-3 મિનિટમાં આ બધું સંકેલી લેવાનું છે. માટે છેલ્લે અર્જુનને કહી દે છે કે જો મારું કીધેલું ન સાંભળ્યું તો મર્યો સમજે, હે ને, ગુજરાતીમાં કહે ને, મારું કીધેલું ન સાંભળ્યું તો ભગવાન કહે છે તારો વિનાશ થઈ જશે. તો આગળના શ્લોકમાં બરાબર ભગવાન અર્જુનને બેઠા કરી દે છે. મચ્ચિત્ત સર્વદુર્ગાણી મત્પ્રસાદાत् તરિષ્યસી અથ ચેત્ત્વમહંકારાन् ન શ્રોષ્યસि વિનક્ષ્યસि. તો સર્વપ્રથમ ભગવાન કહેશે મચ્ચિત્ત સર્વદુર્ગાણી મત પ્રસાદાत् તરિષ્યસી. મારો અનુગ્રહ પ્રાપ્ત કરી દે. અને અનુગ્રહ ક્યારે પ્રાપ્ત થશે? જ્યારે તું મચ્ચિત્ત ભગવત પરાયણ બનીશ. અને તો ફળ શું પ્રાપ્ત થાય છે? સર્વ દુર્ગાણી તરિષ્યસી. બધા જ દુર્ગ કિલ્લાઓને, દુર્ભેદ્ય એવા કિલ્લાઓને, આ સંસાર જે છે એ અનેક દુર્ભેદ્ય એવા કિલ્લાઓથી ભરેલો છે. અને ભગવાન કહેશે સર્વ દુર્ગાણી તરિષ્યસી. મારો આશ્રય લીધો તો તું આ બધા જ દુર્ગમ કિલ્લા જે છે એને તું પાર કરી જઈશ, તરી જઈશ. અથ ચેત ત્વમ અહંકારાત ન શ્રોષ્યસી. અને જો તું અહંકારના કારણે મારી વાત નહીં સાંભળે, મારું કીધેલું તું સાંભળીશ નહીં, તો વિનંક્ષ્યસી, તું વિનાશને પ્રાપ્ત કરીશ, તારું પતન થઈ જશે. વિનાશિયાને એવું નહીં કે મરી જશે, ભગવાને નહીં સાંભળે તો ઠપ થઈ જાય, પરંતુ વિનાશનો અર્થ શું? પતન થઈ જશે. તું અત્યારે જે સ્થિતિમાં છે એના કરતાં પણ તું નીચે જતો રહીશ, પતનને પ્રાપ્ત કરીશ. વર્તમાન સ્થિતિથી નીચે જવું એનું જ નામ શું છે? મૃત્યુ છે, વિનાશ છે.
તો મનુષ્યનું જીવન તો હંમેશા દિન પ્રતિદિન ઉર્ધ્વ બનવું જોઈએ. પ્રતિદિન એના જીવનમાં એને કોઈક ઉન્નતિ, કોઈક પ્રગતિ એને અનુભવમાં આવવી જોઈએ. અને એ પ્રમાણે પ્રગતિ અનુભવમાં ન આવી અને અધોગતિ અનુભવમાં આવે તો એ જ શું છે? મનુષ્યનો વિનાશ છે. તો ભગવાન અહીંયા કહેશે, મચ્ચિત્ત સર્વ દુર્ગાણી મત પ્રસાદાત તરિષ્યસી. આગળ ભગવાને કહ્યું મચ્ચિત્ત સતતમ ભવ. અર્જુન કે ભાઈ આટલું બધું શું કરવાનું, તમને જ પકડી રાખવાનું, બીજું કંઈ કરવાનું જ નહીં, તમે એવું પ્રતિપાદન કરો છો. તો ભગવાન કે હા, એવું કરવામાં જ કલ્યાણ છે. કારણ કે એ પ્રમાણે તું રહીશ તો જ મારા અનુગ્રહથી સર્વ સંસાર દુર્ગને તું પાર કરી જઈશ. તો ખાલી હું કહેતો નથી. મચ્ચિત્ત ભવ એવું મેં કહ્યું, એનું ફળ મહાન ફળ છે. અને શું મહાન ફળ છે? આ સંસાર દુર્ગને તરી જવું, પાર કરી જવું, એ જ સૌથી મહાન ફળ છે. અને એ ફળ ભગવત પરાયણ થવાથી પ્રાપ્ત થાય છે. તો ભગવાને આ મહાન ફળ દર્શાવ્યું. મચ્ચિત્ત ભગવાન કહે છે, ફરી આપણે યાદ કરી લેવું જોઈએ કે મચ્ચિત્ત એટલે શું? જેના જીવનનું ધ્યેય પરમાત્મા છે, જેના માટે એ જ પ્રાપ્ય છે, પરમ ગતિ એ જ છે, પરમ હિતેશી છે, પરમ આશ્રય છે, જેના માટે કર્મ કરે છે અને જે ફળ રૂપે જે કંઈ પણ પ્રાપ્ત થાય છે એને ઈશ્વરનો પ્રસાદ માનીને સ્વીકાર કરે છે. આ બધું જ કોને બતાવે છે? મચ્ચિત્ત. તો મચ્ચિત્ત આ એક શબ્દમાં બધું આવી જાય છે. ધ્યેયત્વેન વિષયત્વેન વા પરમાત્મા એવ યસ્મિન ચિત્તે વર્તતે સ મચ્ચિત્ત. પોતાના જીવનના ધ્યેય રૂપે, ચિંતનના વિષય રૂપે, બાહ્ય જગત રૂપે પરમાત્મા જ જેના ચિત્તમાં હંમેશા રહેલા છે એને કહેવાય મચ્ચિત્ત. ભગવાન જ્યારે કહેશે કે મારામાં ચિત્ત રાખનારો થા, ત્યારે વાસ્તવમાં શું જોવાનું છે? પરમાત્માને ચિત્તમાં રાખનારો થા. બરાબર? ભગવાનમાં ચિત્ત રાખવું એનો અર્થ શું? એનો અર્થ છે પોતાના ચિત્તમાં ભગવાનને રાખો. કારણ કે ભગવાન ક્યાંય બહાર છે અને આપણું મન કાઢીને ત્યાં મૂકવાના, એવું તો થવાનું નથી. પરંતુ ભગવન્મય થવું, મચ્ચિત્ત થવું, ભગવત પરાયણ થવું, એનો અર્થ છે પોતાના મનમાં ભગવાનને ભરીને રાખવા. મનની પ્રત્યેક વૃત્તિઓના વિષય રૂપે પરમાત્માને રાખવા. ભગવાનને લઈ અને અંતઃકરણની વૃત્તિ ઉત્પન્ન થાય તો એને કહેવાય મચ્ચિત્ત. તો મચ્ચિત્ત આ પ્રમાણે મારામાં ચિત્ત રાખનારો થઈશ તો શું થશે? તને મારો અનુગ્રહ, મારો પ્રસાદ પ્રાપ્ત થશે. અને ઈશ્વરનો અનુગ્રહ એ જ સંસાર સાગરને પાર કરવા માટેનો ઉપાય છે. ઈશ્વરનો અનુગ્રહ કેવી રીતે પ્રાપ્ત થાય? એમની આજ્ઞાનું પાલન, ફરીને એમનામાં અનન્ય ભાવે આશ્રય ગ્રહણ કરવો, આ બધું ઈશ્વરને પ્રસન્ન કરવાનો ઉપાય છે. અને એવા પ્રસન્ન થયેલા ઈશ્વર અંતઃકરણને એકદમ જ શુદ્ધ, નિર્મલ બનાવી દે છે. ઈશ્વરના પ્રસાદથી અંતઃકરણ શુદ્ધ થાય છે, જીવન મારું સરળ થઈ જાય છે. અને એના પરિણામે ભગવાન કહેશે મારા અનુગ્રહથી સર્વ દુર્ગાણી તરિષ્યસી. સર્વ દુર્ગ, દુર્ગનો અર્થ છે જેને પાર કરવું બહુ કઠિન હોય. દુઃખેન ગંતુમ શક્યમ દુર્ગમ. દુર્ગમ સ્થાન કહેવામાં આવે છે ને, દુર્ગમ, જ્યાં જવું કેવું છે? કઠિન છે. અને એના પરથી દુર્ગ શબ્દ આવ્યો છે. દુર્ગ એટલે કિલ્લો. પહેલાના સમયમાં રાજા મહારાજાઓ કિલ્લા બનાવતા હતા કે જેથી કરીને એને પાર કરીને દુશ્મન અંદર આવી ના શકે. તો એવા જે કિલ્લાઓ, દુર્ગ જે છે એને પાર કરવા એ બહુ જ કઠિન હતા. અને ભગવાન અહીંયા કહે છે કે તું દુર્ગને તરી જઈશ. દુર્ગાણી એક નહીં, ભગવાન કહે છે કે આ સંસારમાં તો અનેક બધા દુર્ગ છે, કિલ્લાઓ છે. એ બધા કેવા છે? દુર્ભેદ્ય છે. પરંતુ મારા પ્રસાદથી તું એ બધાને તરી જઈશ. અને સંસારમાં એવા બધા દુર્ગ એટલે શું?
વિષયાશક્તિ, કામ, લોભ, મોહ આ બધા શું છે? દુર્ગશ. તો વિષયાશક્તિને પાર કરવી, કામ ક્રોધાદિને નિયંત્રણમાં રાખવા, એના ઉપર સંયમ ધારણ કરવો, મનને સંયમિત કરવું, આ બધું બહુ જ કઠિન કાર્ય છે. એ એક એક કિલ્લાને પાર કરવા જેવું કાર્ય છે. અને એટલા માટે ભગવાન કહે છે કે આ બધા દુર્ગ છે. અને એનાથી પણ આગળ અવિદ્યારૂપી દુર્ગને પાર કરવો એ અત્યંત કઠિન છે. ઈશ્વરના અનુગ્રહ સિવાય અવિદ્યાની નિવૃત્તિ કરનાર એવી વિદ્યા જ્ઞાનને પ્રાપ્ત કરવાની ઈચ્છા પણ થતી નથી. શાસ્ત્ર કહે છે ઈશ્વરાનુગ્રહાદેવ પુંસામ અદ્વૈત વાસના. આ અદ્વૈત પરમાત્મા તત્વને જાણવાની ઈચ્છા અંતરમાં પ્રગટ થવી એ કોનું પરિણામ છે? ઈશ્વર અનુગ્રહનું, કૃપાનું પરિણામ છે. બાકી તો કેટલા બધાનું જીવન એમ જ સમાપ્ત થઈ જાય છે. કોઈ ઈચ્છા પણ જાગતી નથી કે સત્ય શું છે, હું કોણ છું, પરમાત્મા કોણ છે, આવું કંઈ જાણવાની ઈચ્છા પણ પ્રગટ થતી નથી. જીવના જન્મોના જન્મો એ જ પ્રમાણે બધા પૂરા થઈ જાય છે. અને કોઈક જન્મમાં આવી ઈચ્છા ઉત્પન્ન થઈ ગઈ, એ શરૂઆત થઈ ગઈ તો કોના કારણે? માત્ર ને માત્ર ઈશ્વર કૃપાના કારણે જ. જરૂર એ પુણ્યનો પરિપાક છે, પરંતુ એવા મારા પુણ્ય સાચવીને કોણે રાખ્યા? પરમાત્માએ રાખ્યા. બાકી તો પુણ્યના પરિણામે, પુણ્યના માટે હું કંઈ ને કંઈ તો માગી લેતો હોઉં છું. કંઈ પણ કરું તો એની સામે ભગવાનને લિસ્ટ તો આપેલું જ હોય છે કે આ કર્યું તો હવે આટલું કરજે, નહીં તો પહેલેથી કરીએ, આટલું કરી દેજે તો આટલું કરીશ. બરાબર? તો એ બધા હિસાબ તો હંમેશા ચાલતા જ રહેતા હોય છે ભગવાનની સાથે. કાં તો પહેલેથી કરો અને નહીં તો પછી કરો, પણ ભગવાનની સાથે આ હિસાબ જ ચાલતો હોય છે. અને એવા હિસાબી સ્વભાવ જે છે, જે મનનો, એ મન ક્યાં આવી ઈચ્છા ઉત્પન્ન કરવાનું? પરંતુ મેં જે કંઈ પણ કર્મ કર્યા ઈશ્વરની કૃપાથી જ, જે કંઈ પણ સત્કર્મ થયા, ધર્મ કર્મ થયા, તો એના પરિણામે જે પુણ્ય ઉત્પન્ન થાય છે, પરમ કૃપાલુ પરમાત્મા એમાંથી થોડું થોડું પુણ્ય પોતે એકઠું કરીને રાખતા જાય છે. હું જેટલું માગું એ મારું બધું પુણ્ય વપરાઈ જાય એવું પરમાત્મા આપતા નથી. હું જેટલું માગું એના કરતાં થોડું ઓછું આપે, ક્યારેક ન પણ આપે. શા માટે? એ શું કરવા માગે છે? મારા પુણ્યને એકઠું કરવા માગે છે. અને એ એકઠા થયેલા પુણ્ય થકી જીવના અંતરમાં જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. તો એ જિજ્ઞાસા માત્ર ને માત્ર ઈશ્વરની કરુણામયી કૃપાનું જ પરિણામ છે. નહીં તો જીવની બુદ્ધિ ક્યાં ચાલવાની? એ તો જેટલું હોય એટલું ખાલી કરવામાં જ ખિસ્સું ખાલી કરી તો બસ ભગવાનને આટલું કર્યું તો ભગવાને આટલું મને આપી દેવું જોઈએ. તો બધું એ તો માગતો જ રહેશે, એટલું માગતો રહેશે કે ભગવાન બધું આપી દે તો હંમેશા એનું તો ઉધાર જ બોલાય, જમા પાછું કંઈ રહે નહીં. પણ ભગવાન હંમેશા એનું પુણ્ય સંભાળીને રાખે છે. જેવી રીતે મા બાપ બાળકને માટે એ નાનું હોય ત્યારથી કંઈક ડિપોઝિટ મૂકી દેશે કે જેથી કરીને મોટું થાય ત્યારે એને કામ લાગે. એવી રીતે આપણા પુણ્યની ડિપોઝિટ ભગવાન રાખતા જાય છે. અને એ જ્યારે પાકે, મેચ્યોર થાય તો શું ફણગો ફૂટે? અંદર જિજ્ઞાસા ઉત્પન્ન થાય. ધીમે ધીમે મન વિચાર કરતું થાય કે વાસ્તવમાં આ જીવન એટલે શું છે? હું દોડાદોડી કરી રહેલો છું, અંતે મારે ક્યાં પહોંચવાનું છે? હું હકીકતમાં શું ઝંખું છું? જીવનની અંદરમાં ઝંખના શું છે? ઘણું બધું અત્યાર સુધી મેળવ્યું અને ઘણું બધું ગયું, નવું નવું આવતું રહેશે, અને છતાં પણ મૂળભૂત ઝંખના જે છે એની તો તૃપ્તિ થતી નથી. તો આવો કોઈક વિચાર, આવો કોઈ શુભ વિચાર અંતરમાં પ્રારંભ થઈ જાય છે. અને એ જ વિચાર આગળ ચાલે તો અંતે જિજ્ઞાસા તીવ્ર બનતી જાય છે સત્યને જાણવાની કે વાસ્તવમાં હું એટલે કોણ છું? પરમાત્મા એટલે કોણ છે? આ જગતની ઉત્પત્તિ કેવી રીતે થઈ? મારો અને ઈશ્વરનો સંબંધ શું છે? આ બધા જે મૂળભૂત પ્રશ્ન જે છે એ અંતરમાં ઉત્પન્ન થવા લાગે છે. એ શેનું પરિણામ છે? પુણ્યનો પરિપાક. અને એ પુણ્ય ક્યાંથી આવ્યું?
તો કે ઈશ્વરે સાચવીને રાખ્યું હતું. મારા જ કર્મનું ફળ છે, પરંતુ સાચવનાર કોણ છે? પરમાત્મા. માટે આ બ્રહ્મ જિજ્ઞાસા કે સત્યને પામવાની જિજ્ઞાસા એ માત્ર ને માત્ર ઈશ્વર કૃપાનું જ પરિણામ છે. તો ઈશ્વર કૃપાથી જ આ પ્રમાણે જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. અને જ્યારે આવી સત્યને પામવાની જિજ્ઞાસા ઉત્પન્ન થાય ત્યારે જ જ્ઞાન વિદ્યા મેળવવા માટેનો પ્રયત્ન થાય. તો અવિદ્યાને પાર કરવી કેટલી બધી કઠિન છે. એ ભગવાનના પ્રસાદ વગર સંભવ બનતું નથી. તો અવિદ્યા એક મહાન દુર્ગ છે અને એની ફરી પાછા બીજા બધા દુર્ગ એમાંથી જ ઉત્પન્ન થાય છે. કામ, કર્મ, રાગ, દ્વેષ, ક્રોધ, લોભ, મોહ આ બધા એક એક કિલ્લાઓ છે. અને એ કિલ્લામાંથી મનને પાર કરવું એ કોઈ સામાન્ય બાબત નથી. તો ભગવાન કહે છે એ સામાન્ય ક્યારે બની જશે? જ્યારે તું મચ્ચિત્ત ભગવત પરાયણ તું થઈ જઈશ, તો પછી આ બધું કેવી રીતે છૂટી ગયું અને પાર થઈ ગયું ખબર પણ નહીં પડે. અને એ તો સર્વનો અનુભવ છે. જેમ જેમ સત્સંગ સાંભળતા જઈએ, સત્ય જેમ જેમ સમજાતું જાય, જેમ જેમ ઈશ્વર પ્રત્યે પ્રીતિ વધતી જાય, એમ એમ અંતરના આ બધા જે દુર્ગુણો કે જે અમુક વર્ષ પહેલા એને પાર કરવા બહુ જ કઠિન લાગતા હતા, પરંતુ નિયમિત સત્સંગ ઈશ્વરના પ્રભુના જ વચનોનું ફરી ફરીને શ્રવણ કરવાથી, ગીતા શ્રવણ કરવાથી જે ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થાય અને એના પરિણામે આ બધી અશુદ્ધિઓ જે છે એ ધોવાતી જાય છે. માટે જ નિયમિત સત્સંગ કરનારો 5 વર્ષ પછી પાછું વળીને જુએ તો એને લાગે કે અરે હું તો ક્યાં પહોંચી ગયો, ક્યાં હતો અને ક્યાં પહોંચી ગયો, કેવું જીવન હતું અને અત્યારે કેવું બની ગયું. તો એ પ્રગતિ એને જરૂર અનુભવમાં આવે છે. સત્સંગ વગર આ બધામાંથી બહાર નીકળવું અસંભવ છે. અને સત્સંગ જ્યારે કરવામાં આવે તો એના થકી આ બધું કેવું થઈ જાય છે ખબર પણ નથી પડતી. એમ ધીમે 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 બધું છૂટતું જાય છે. વિષય તરફની ગતિ, ઇન્દ્રિયો પરનો અસંયમ આ બધું જે છે એ ધીમે ધીમે છૂટતું જાય છે. આપોઆપ જ જગત પ્રત્યેની દોડ જે છે એ શિથિલ પડતી જાય છે. સંબંધોમાં જે પણ મુશ્કેલીઓ થતી હતી એ બધી ઓછી થતી જાય છે. પોતાના પ્રત્યેની, જગત પ્રત્યેની આ ફરિયાદો ઓછી થતી જાય છે. અને એ જ શું બતાવે છે કે ઈશ્વરના વચનોનું શ્રવણ, કર્તવ્ય કર્મનું પાલન, ઈશ્વર પ્રત્યે પ્રેમ આ બધાના કારણે શું પ્રાપ્ત થયું? ઈશ્વરનો પ્રસાદ પ્રાપ્ત થયો. અને આ દુર્ભેદ્ય એવા બધા દુર્ગુણો જે છે એને પણ પાર કરી જવાય છે. તો ભગવાન જ સ્વમુખે અહીંયા કહે છે, જાણે વચન આપતા હોય એવી રીતે કહે છે કે મચ્ચિત્ત સર્વ દુર્ગાણી તરિષ્યસી, તું તરી જઈશ. અને જો ન સાંભળ્યું તો અથ ચેત ન શ્રોષ્યસી, અને જો મારી આ વાતને તે કાને ના ધરી, સાંભળ્યું નહીં. અને શા માટે ન સાંભળે? તો ભગવાન અહીંયા કહે છે અહંકારાત, અહંકારના કારણે. બાકી તો વડીલની, પૂજનીયની વાત ન સાંભળવા માટે બીજું કોઈ કારણ નથી. મુખ્ય કારણ શું છે? અહંકાર. અને એ અહંકારની પાછળ પોતાના તીવ્ર રાગ દ્વેષ હોઈ શકે, કોઈક પ્રકારની માન્યતાઓ હોઈ શકે, ગેરસમજણ હોઈ શકે કે જેના પરિણામે શિષ્ય આચાર્યના ઉપદેશનું ઉલ્લંઘન કરી દે. તો ભગવાન અહીંયા કહે છે કે અહંકારના કારણે અથ ચેત ન શ્રોષ્યસી, જો તે સાંભળ્યું નહીં, મારું સાંભળ્યું ને ભગવત પરાયણ થયો તો સડસડાટ, રેડ કાર્પેટ બરાબર તરિષ્યસી, પહોંચી જ જવાનો જ, એમાં કઈ શંકાને સ્થાન નથી. પરંતુ ન સાંભળ્યું અહંકારના કારણે તો વિનંક્ષ્યસી, તારો વિનાશ થશે. ભગવાનના મુખમાંથી આ શબ્દ ક્યારે નીકળ્યા હશે તમે વિચાર કરો. હે ને? બધા જીવને ચેતવવા માંગે છે
કારણ કે ભગવાન જાણે છે કે જીવ જલ્દી ચેતતો નથી, જાગતો નથી. એ પોતાના અહંકારને બહુ પ્રેમ કરે છે, બહુ વાલો છે પોતાનો અહંકાર, અને એટલે હંમેશા એની રક્ષામાં એ લાગતો રહે છે. પણ ભગવાન કહે છે અહંકારના કારણે જો તે ન સાંભળ્યું, કારણ કે ભગવાન જાણે છે હજુ કલાક દોઢ કલાક પહેલાની જ વાત છે, ભગવાને અર્જુનને કહ્યું, પણ ભગવાનના વચનો સાંભળ્યા પછી પણ અર્જુન ઊભા થયા નહીં, એ ફરી પાછા બેઠા જ રહ્યા. તો ભગવાન કહે છે કે હવે અંતિમ વાર કહું છું, બરાબર ને, છેલ્લી વાર કહું છું. તો આપણે આવું ઘણી વાર કહેતા હોઈએ ને, ભગવાન એ ટોનમાં જ કહે છે કે જો ન સાંભળ્યું તો આટલું બધું તો તને બતાવ્યું, બધું સત્ય બતાવ્યું, માર્ગ બતાવ્યો, કર્તવ્ય કર્મનું પાલન કરવું જીવનમાં કેટલું મહાન સ્થાન ધરાવે છે, ત્યાંથી જ આ યાત્રા જે છે એ પ્રારંભ થાય છે. અને ભગવાન કહે છે કે હવે અર્જુન જો તે ન સાંભળ્યું, ન શ્રોષ્યસી તો વિનંક્ષ્યસી, હવે હું પણ તને બચાવી શકીશ નહીં. તું જો આ સત્યને નહીં સમજે, ઉપદેશને નહીં અપનાવે, તો ઈશ્વર પણ જીવનો ઉદ્ધાર કરી શકશે નહીં, તારો વિનાશ નિશ્ચિત છે. અને ભગવાન અર્જુનને નિમિત્ત કરી અને કોને કહેશે? સર્વ જીવોને, આ સાંભળનારા, ગીતા ઉપદેશ જે સાંભળનારા છે, જેણે સાંભળ્યો છે અત્યાર સુધી, એને જ ભગવાન કહે છે અત્યાર સુધી મેં કહ્યું એ જો ન સાંભળે તો શું થશે? પતન થશે. તો આ રીતે ભગવાન અહીંયા જીવને બરાબર જાગૃત કરે છે. એક પછી એક પતનની પરંપરા શરૂ થઈ જશે. એક તો સર્વપ્રથમ જો ભગવાને કીધેલું સાંભળવામાં ન આવે તો શું થશે? ઈશ્વરના વચનનું ઉલ્લંઘન. બીજું, સ્વધર્મનો ત્યાગ. ત્રીજું, પરધર્મનો આશ્રય. ચોથું, પરમ પુરુષાર્થ મોક્ષથી વિમુખતા, વંચિત થઈ જવું. તો આ બધી અનિષ્ટની પરંપરા છે. ભવતિ વિનિપાત શતમુખ. આ વિનિપાત કેવો થશે? તો કે ફટાફટ એક વખત ઉપરથી પડ્યા તો પછી તો સીધા નીચે જ આવવાનું થાય છે. વિવેક ભ્રષ્ટાનામ ભવતિ વિનિપાત શતમુખ. વિવેકથી જે ભ્રષ્ટ થયા તો એનું પતન જે છે એ 1000 સેંકડો રીતે એનું પતન થઈ જાય છે. તો ભગવાન પણ અહીંયા અર્જુનને કહે છે કે અર્જુન, જો ન સાંભળ્યું તો આ બધી એક પછી એક અનર્થની બધી પરંપરાઓ છે, અને એના થકી જ તારું પતન થઈ જશે. અને માટે શું કરવું જોઈએ? અહંકારને છોડી અને હું જે કહું છું એ માર્ગે પ્રવૃત્ત થઈ જા. તો આગળના શ્લોકમાં ભગવાન અર્જુનને કહે છે કે તું આ પ્રમાણે કર, નહીં તો તું નહીં કરે તો પણ તારે બળજબરીથી કરવું પડશે. તું નહીં ઈચ્છે તો પણ કોણ કરાવશે? તારી પ્રકૃતિ, ક્ષત્રિયત્વ જે છે એ શાંત રહેશે નહીં. તો આગળ કહેશે યદ હંકારમાશ્રિત્ય ન યોત્સ્ય ઇતિ મન્યસે મિથ્યૈષ વ્યવસાયસ્તે પ્રકૃતિસ્ત્વાં નિયોક્ષ્યતિ. ભગવાન કહેશે યદ અહંકારમ આશ્રિત્ય, જે અહંકારનો આશ્રય લઈને ન યોત્સ્યે ઇતિ મન્યસે. અર્જુને શરૂઆતમાં ભગવાનને કહ્યું હતું, ભગવાન ભૂલ્યા નથી. અર્જુનને બરાબર પાછા એના જ શબ્દો આપે છે. તો બીજા અધ્યાયમાં 10મા કે 9મા શ્લોકમાં અર્જુને કહેલું હતું ન યોત્સ્યે, ન યોત્સ્ય એવું કહે ઇતિ ઉક્ત્વા તૂષ્ણીમ બભૂવઃ. 10મા શ્લોકમાં ને તો અર્જુને આ પ્રમાણે ભગવાનને કહ્યું. સંજય આપણને બતાવે છે
કે ભગવાનને અર્જુને શું કહ્યું? ન યોત્સ્યે, હું યુદ્ધ કરીશ નહીં. તો પહેલા તો કહ્યું શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ. એક મને નક્કી કરીને કહી દો, મારા હિતમાં જે હોય એ મને કહો, કારણ કે હું આપના શરણે છું. શરણાગતિ લઈ અને બીજી ક્ષણે શું કહેશે? હું યુદ્ધ કરીશ નહીં. તો પછી પૂછવાનો શું અર્થ? કાં તો યુદ્ધ કરવાનું છે ને કાં તો નથી કરવાનું, બેમાંથી એક જ હોય. અને પોતાનો નિર્ણય જાહેર કરી દે કે હું યુદ્ધ કરીશ નહીં, તો પછી ભગવાને શું કહેવાનું રહે? કંઈ કહેવાનું રહે નહીં. પણ જીવની પોતાની જીદ, પોતાનો અહંકાર, પોતાના આગ્રહો એટલા બધા તીવ્ર હોય છે કે એની પાસે શું કરાવે છે એ પોતે પણ જાણતો નથી. અર્જુન એક બે ક્ષણમાં જ ભૂલી ગયા કે હજુ હમણાં તો મેં કહ્યું કે હું તમારા શરણે છું. ત્વામ પ્રપન્નમ શાધિમામ કાર્પણ્ય દોષો પહત સ્વભાવ. મારી બુદ્ધિ ચાલતી નથી, હું આપના શરણે છું, મારા હિતમાં હોય એ આપ મને કહો. ત્યાં સુધી કીધું કે મારા ઉપર શાસન કરો. શાધિમામ શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ. અને આ પ્રમાણે કહું અને 1 મિનિટમાં ફરી પાછા શું કહેશે? પણ હું યુદ્ધ કરીશ નહીં. બરાબર? એ સિવાયની જે આજ્ઞા આપવી હોય તે આપો, પણ આ નહીં આપતા તો એને શરણાગતિ કહેવાય નહીં. અને ભગવાનને બરાબર યાદ રહી ગયું છે કે અર્જુન ચૂપ થયા એની પહેલા શું બોલ્યા હતા. એ ન યોત્સ્યે આ પ્રમાણે બોલ્યા હતા. તો ભગવાન એના જ શબ્દો એને પાછા આપે છે. જે અહંકારનો આશ્રય લઈ અને તું માને છે, ન યોત્સ્યે, હું યુદ્ધ કરીશ નહીં, ઇતિ મન્યસે, એવું જે તું માને છે, મિથ્યેશ વ્યવસાયસ્તે, આ તારો જે નિશ્ચય જે છે એ મિથ્યા છે, વ્યર્થ છે, નકામો છે. તારા નિશ્ચયનું કંઈ ત્યાં ચાલવાનું નથી. પ્રકૃતિ સ્ત્વામ નિયોક્ષ્યતિ, તારી પ્રકૃતિ જ તને પ્રેરિત કરશે, એ જ તને તારા કર્મમાં લગાવશે. અને માટે ખોટો અહંકાર ન રાખ, ન યોત્સ્યે કહીને, કારણ કે એ તારું કંઈ ચાલવાનું નથી. વિશેષ પછી જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.